તો આ તરફ નર્મદા જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદી માહોલ. નાંદોદ સહિત તિલકવાડા અને ગરુડેશ્વર સહિતના તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 4 કલાકમાં સૌથી વધુ તિલકવાડામાં 4 ઇંચ સુધી વરસાદ વરસ્યો, જ્યારે ગરુડેશ્વરમાં 3 ઇંચ, નાંદોદમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. સમગ્ર પરિસ્થિતિ ઉપર વહીવટીતંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આજે નર્મદા જિલ્લામાં ભારે વરસાદનો બીજો દિવસ છે. ગઈકાલે અતિ ભારે વરસાદની ઘટના બન્યા પછી આજે બીજા દિવસે પણ વરસાદનો દોર ચાલુ રહ્યો છે. તમે જોઈ શકો છો કે અત્યારે રાજપીપળામાં પણ મોટી સંખ્યામાં વરસાદથી લોકો પ્રભાવિત છે. અત્યારે વરસાદનું જોર ભલે ઘટ્યું છે, પણ આજે નર્મદા જિલ્લાના 3 તાલુકાઓ પ્રભાવિત થયા છે, જેમાં સૌથી વધારે વરસાદ તિલકવાડા તાલુકામાં 4 ઇંચ જેટલો છેલ્લા 4 કલાકમાં નોંધાયો છે. ત્યાર પછી ગરુડેશ્વર તાલુકામાં 3.5 ઇંચ અને નાંદોદ તાલુકાની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ડેમોની વાત કરીએ તો કરજણ ડેમમાં પણ અત્યારે પ્રભાવિત છે. કરજણ ડેમના 7 ગેટ ખોલાયા છે અને એમાંથી પણ 81,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો બીજી તરફ નર્મદા ડેમની સ્થિતિ પણ આ વખતે પહેલી વખત 129 મીટરને પાર કરી ગઈ છે અને 1 મીટર ઉપર અત્યારે નર્મદા ડેમની સપાટી વધારી થઈ છે. આમ બંને આ નર્મદા જિલ્લાની અંદર પણ વરસાદી આવક ચાલુ છે. વહીવટી તંત્રની સતત ચાંપતી નજર જોવા મળી રહી છે. દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી.